નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે દિવાળીની રજાઓને લઈ પ્રવાસીઓ ઉમટી પડ્યા. જૂનાગઢ શહેરના ઐતિહાસિક વારસો ધરાવતું ઉપરકોટના કિલ્લા નું રિનોવેશન બાદ પ્રવાસીઓ ભારે ભીડ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટના કિલ્લાને તેના મૂળ સ્વરૂપમાં રાખવા અથાગ પ્રયત્નો કર્યા છે. ઉપરકોટમાં આવતા પ્રવાસીઓનું કહેવું છે કે 10 વર્ષ પહેલાનો અને હાલનો કિલ્લામાં ખૂબ ફરક જોવા મળે છે. અહીંના સ્થાપત્યની જાળવણી સફાઈ ખૂબ સરસ છે અને ખૂબ સારું મેન્ટેન કર્યું છે. તો મેનેજરનું કહેવું છે કે ગત વર્ષેની સરખામણીએ પ્રવાસીઓમાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે. સાથે અહીં આવતા પ્રવાસીઓ માટે અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ઓકે, મારું નામ દિશા પટેલ છે અને હું ધ્રાંગધ્રાથી આવું છું. આજે અમે જુનાગઢની મુલાકાત લીધી હતી, તો અમે ઉપરકોટની પણ મુલાકાત લીધી છે. અહીંયા આવીને અમને બહુ જ આનંદ થયો છે અને બહુ જ જાણવા જેવું ઐતિહાસિક એક વ્યૂ દેખાયો છે. તો એ જોઈને અમને બહુ જ મજા આવી છે. તો અહીંયા પહેલા હું અહીંયા આની પહેલા 2 વાર અહીં ઉપરકોટની મુલાકાત લીધી છે મેં, અને આ મારું 3rd ટાઈમ છે. પણ એની પહેલા જ્યારે આ એટલું બધું રિનોવેટ કરેલું નહોતું ત્યારે આટલી બધી મજા નહોતી આવતી. પણ હમણાં ગવર્મેન્ટે અહીંયા બહુ મોટો ખર્ચો કરીને બહુ સારું એવું રિનોવેટ કર્યું છે, જેના કારણે અહીંયા ફરવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા રિનોવેટમાં જે બધી જગ્યાઓ છે, રાણીનો મહેલ છે, રાજાનો મહેલ છે, એ બધાની અંદર એક ઐતિહાસિક ઝલકને ઝાંખી એવી રીતે બતાવી છે કે જોનારને જોવાવાળાને ખૂબ જ આનંદ આવે અને બધું સમજમાં આવી જાય. અહીંયા તમને ટ્રાન્સપોર્ટ માટે વોલ્સ કાર છે, સાયકલિંગ છે, મિની ટ્રેન છે, આ બધી સુવિધાઓ પણ મળી રહે છે, જેના કારણે તમને થાક લાગે કે તમારા પગ દુખે, ફરવાની કોઈ ઝંઝટ વગર તમે નાના બાળકોની સાથે લઈને પણ ફરી શકો છો. નાના બાળકો માટે અહીંયા સ્પેશિયલી છે ગાર્ડન છે, કે પછી નાના બાળકોને ફરવા માટે મિની ટ્રેન, આ બધી સુવિધાઓ પણ ગવર્મેન્ટ પૂરી પાડે છે. અત્યારે અહીંયા જે તમને રિનોવેટ જોવા મળે છે, એમાં સરકારે બહુ મોટો ખર્ચો કરીને આપણા ભારતની, આપણા ગુજરાતની ઐતિહાસિક ઝલક દેખાય એ માટે સરકાર બહુ જ મદદ કરી રહી છે અને બહુ જ સારું એવું રિનોવેટ કરીને બહુ સારું એવું કામ કર્યું છે. નમસ્કાર, હું રાજેશ તોતલાની, ટુરિઝમ ડેસ્ટિનેશન્સ હેડ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. જૂનાગઢમાં અમે મેનેજ કરી છે ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરા, સરદાર ગેટ ગેલેરી અને એન્ટિક કોઇન મ્યુઝિયમ, મજેવડી ગેટ. દરેક જગ્યા દિવાળીનો જે પ્રતિસાદ છે, જે ટુરિસ્ટનો ફ્લો છે, વધતો જઈ રહ્યો છે, બહુ સારું છે. અહીંયા ગયા વર્ષ કરતાં અત્યારે કમ્પેરિઝનમાં વાત કરીએ તો લગભગ 12-15% ગ્રોથ ગયા વર્ષ કરતાં જોવા મળી રહ્યો છે. ઉપરકોટ કિલ્લાની વાત કરી રહ્યો છું. ગઈકાલે આપણે જોઈએ તો 4000થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. આજનો આંકડો એને પાર કરે એવો લાગી રહ્યો છે. તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને સૌથી સારી વાત એ છે કે જે લેટેસ્ટ એટ્રેક્શન્સ છે ઉપરકોટ કિલ્લાના, જેમાં VR દ્વારા દ્વારકા નગરીના દર્શન કરવામાં આવે છે, જે સમુદ્રમાં ડૂબી ગઈ છે, એ લોકોને બહુ સારું લાગી રહ્યું છે. જે નવી ટ્રેન લોન્ચ કરાઈ છે કિડ્સ માટે, જોય ટ્રેન, એ લોકોને વધારે પસંદ આવી રહી છે. અને જે બુઝ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, એ પણ લોકો વધારે માણી રહ્યા છે. એની સાથે ઇતિહાસ છે, કલ્ચર છે, હેરિટેજ છે, મોન્યુમેન્ટ્સ છે, તો બહુ સારો એક સમાવેશ થઈ જાય છે ઉપરકોટમાં.